विद्यार्थी भाइयों, गुड मॉर्निंग અને જય મહારાજ। ધોરણ 3 અંગ્રેજી આપણે લેસન નંબર 5 શીખ્યા, બરાબર। તેમાં ધીસ એટલે આ, ધેટ એટલે પેટ। આ એ નજીકની પાસેની વસ્તુ દર્શાવે, ધેટ પેટ દૂરની વસ્તુ દર્શાવે। પછી ઈટનો ઉપયોગ પણ આપણે શીખ્યા। એમાં ઈટ નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે વપરાય છે। પછી એ વાક્ય આપણે જોયા, એમાં જોયું તો ધીસ ઇઝ આ કેટ, બરાબર। ધીસ ઇઝ આ બુક। ઇઝ શબ્દ આપણે જોયો। ઇઝ નો અર્થ શું થાય છે? હવે ઇઝ એ વર્તમાન કાળનું ટુ બી નું ક્રિયાપદનું રૂપ ગણાય છે। એનો અર્થ થાય છે, બરાબર। આ પુસ્તક છે, આ પ્રાણી છે, આ બિલાડી છે, આ ટેબલ છે, એમાં ઇઝ આવે છે, બરાબર। ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ કેટ, ધીસ ઇઝ અ બુક, બરાબર। દરેકમાં ઇઝ નો ઉપયોગ થાય છે, એનો અર્થ થાય છે। હવે આ ઇઝ છે એ વર્તમાન કાળનું ટુ બી ક્રિયાપદનું રૂપ તો છે, પણ એ ક્યાં વપરાય છે? એક વચન। જ્યારે એક વચન એટલે એક વસ્તુ જ્યારે આપણે બતાવીએ કે આ ડસ્ટર છે, બરાબર, એક જ છે, આ ચોક છે, એક જ વસ્તુ છે, એટલે ધીસ ઇઝ આ ચોક, ધીસ ઇઝ આ ડસ્ટર। પછી મેં નીચે લખ્યું છે વોટ। વોટ નો અર્થ થાય છે શું? પાછળ ક્વેશ્ચન માર્ક। લેસન 6 છે એ આપણે હવે શીખવાનું છે વોટ ઇઝ ધીસ। વોટ એટલે અહીંયા કહ્યું શું, અહીં પણ પ્રશ્ન ચિહ્ન છે। વોટ ઇઝ ધીસ, આ શું છે, બરાબર। હવે લેસન નંબર 6 છે, એમાં ક્વેશ્ચન વાક્ય। કોઈ બી વસ્તુ હોય, આપણે પ્રશ્ન પૂછીએ, દાખલા તરીકે નાનું બાળક હોય અને કોઈ વસ્તુની સમજ ન પડે તો આપણને પ્રશ્ન પૂછે કે આ શું છે, બરાબર। તો એમાં શું આવે? વોટ ઇઝ ધીસ, આ શું છે। હવે વસ્તુ, પક્ષી, પ્રાણી વિશે જ્યારે આપણે જાણવું હોય તો એ જાણવા માટે વોટ એટલે શું વડે પ્રશ્ન પૂછાય છે। હવે આ પ્રશ્ન જ્યારે પૂછીએ તો એ પ્રશ્ન પૂછતી વખતે વોટ સાથે ઇઝ ક્રિયાપદનું રૂપ વપરાય છે અને એની સાથે ધીસ નો ઉપયોગ થાય છે અથવા ધેટ નો ઉપયોગ કરવામાં આવે છે। ક્યારે? ક્વેશ્ચન વાક્ય બનાવવાનું હોય ત્યારે। પછી આ ધીસ અને ધેટ જ્યારે આપણે વાપરીએ ત્યારે બીજું શું વપરાય છે? ઇઝ। કારણ એક વચન વસ્તુ માટે આ ધીસ અને ધેટ નો ઉપયોગ, એક વસ્તુ માટે ધીસ અને ધેટ નો ઉપયોગ કરવામાં આવે છે। વોટ ઇઝ ધીસ એનો અર્થ થાય છે આ શું છે। પહેલી વસ્તુ આપણે એ સમજવાની કે કોઈ બી ક્વેશ્ચન વાક્ય આપણે બનાવીએ તો ક્વેશ્ચન વાક્ય ગમે તે હોય, અંગ્રેજી હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, એમાં ક્વેશ્ચન વાક્ય બનાવીએ તો ક્વેશ્ચન પૂછીએ તો છેલ્લે આ ક્વેશ્ચનમાં અવશ્ય આપણે લખવું પડે। જો તમે અંગ્રેજીમાં વાક્ય બનાવ્યું, બરાબર, વોટ ઇઝ ધીસ, ધારો કે આ મેં વાક્ય બનાવ્યું, ક્વેશ્ચન પ્રશ્ન પૂછ્યો, પણ આ વાક્યની પાછળ હું આ ક્વેશ્ચન માર્ક ન મૂકું તો એ મારું ક્વેશ્ચન વાક્ય, પ્રશ્ન વાક્ય કહેવાય નહીં। આ લેસન 6 છે, એમાં આપણે કેટલાક ક્વેશ્ચન વાક્ય શીખવાના છે। હવે એમાં કેટલાક વાક્ય એવા આવશે, કેટલાક નજીકથી પ્રશ્ન પૂછવામાં આવશે અને કેટલીક દૂરની વસ્તુના પ્રશ્ન પૂછવામાં આવશે। હવે એ પહેલા જ આપણે આના પહેલા જ સમજ્યા, ધીસ એટલે આ નજીકની વસ્તુ, ધેટ એટલે પેલું દૂરની વસ્તુ। તો આ ક્વેશ્ચન વાક્ય બનાવતી વખતે ધીસ અને ધેટ આ બંનેનો ઉપયોગ કરી અને વર્તમાન કાળનું ટુ બી નું ક્રિયાપદનું એક વચનનું રૂપ એટલે કે ઇઝ વાપરી અને ક્વેશ્ચન વાક્ય આપણે બનાવવાનું છે। આ પાઠ છે, લેસન 6 છે, એમાં આપણે જોઈ શકીએ છીએ કે
કેટલાક ચિત્ર આપણને આપ્યા છે જુઓ એ ચિત્રની સામે પ્રશ્ન વાક્ય છે એ પ્રશ્ન વાક્યની નીચે એનો જવાબ પણ આપેલો છે બરાબર પહેલું ચિત્ર છે એમાં શું દેખાય છે હાથી હાથીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ એલિફન્ટ તો એ પ્રશ્ન પૂછે છે બરાબર બીજું ચિત્ર છે ચકલી ચકલીને શું કહીશું સ્પેરો કહેવાય પણ અહીં આગળ ચકલી બર્ડ તરીકે આપણને અહીં દર્શાવે છે એટલે પ્રશ્ન એ પ્રમાણે પૂછ્યો છે પછી એપલ છે ત્યાર પછી છે મંકી બરાબર એટલે વાંધો હવે બે પ્રશ્ન પહેલા ધીસ એટલે કે નજીકની વસ્તુ દર્શાવવા પૂછ્યા છે અને બીજા બે પ્રશ્ન આપણને દૂરની વસ્તુ એપલ દૂર છે એટલે દૂરની વસ્તુ માટે બતાવે છે અને બે ક્વેશ્ચન નજીકની વસ્તુ માટે એટલે કે દૂર અને નજીક એ તો આપણે પહેલા શીખી ગયા લેસન નંબર 5 હવે એ લેસન નંબર 5 માં ધીસ ધેટ ઇટ પૂછ્યા પછી સમજ્યા પછી લેસન નંબર 6 આવે છે અને એમાં ક્વેશ્ચન વાક્ય આપણે શીખવાના છે અને ક્વેશ્ચન વાક્ય શીખતા પહેલા આ લેસન 6 શીખતા પહેલા આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે જે વાક્ય ક્વેશ્ચન વાક્ય પૂછે એની પાછળ ક્વેશ્ચન માર્ક આપણે લખવાનું છે જુઓ હવે હું તમને સમજાવું વાક્ય લખીને તમને સમજાવું છું ચિત્ર તો તમને બતાવ્યા એટલે ખ્યાલ આવશે બરાબર પહેલું વાક્ય છે એમાં શું બતાવ્યું છે આપણને હાથી હાથીનું ચિત્ર એટલે એમાં શું છે હાથીને શું કે એલિફન્ટ હવે આ વાક્ય જે હું બનાવીશ કયું બનાવવાનું છે આપણે ક્વેશ્ચન વાક્ય વોટ ઇઝ ધીસ ક્વેશ્ચન માર્ક મૂક્યું મેં એનો અર્થ થાય છે ઉચ્ચાર What is this? એનું ગુજરાતી થશે આ શું છે ક્વેશ્ચન માર્ક એવું બરાબર ઉચ્ચાર લખ્યું એમાં પણ ગુજરાતી લખ્યું એમાં પણ અને અંગ્રેજી વાક્ય લખ્યું એમાં પણ મેં ક્વેશ્ચન માર્ક લખ્યું સાચી કે આ પ્રશ્ન વાક્ય છે આપણે પ્રશ્ન વાક્ય શીખી રહ્યા છીએ એટલે હવે આનો જવાબ છે એ શેના દ્વારા છે ચિત્ર બતાવ્યું છે બરાબર એ ચિત્ર દ્વારા આનો જવાબ આપણને આપેલો છે જુઓ હું લખું છું કે this is an elephant બરાબર હવે આ મેં તમને સમજાવેલું A E I O આ શું છે અંગ્રેજીમાં સ્વર બરાબર હવે જ્યારે કોઈ બી શબ્દ સ્વરથી શરૂ થતો હોય બરાબર A E I O U આ પાંચ સ્વર છે પાંચ સ્વરથી શરૂ થતો શબ્દ હોય તો એને એન આર્ટિકલ મૂકવામાં આવે છે બાકીના વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો આપણે એ આર્ટિકલ મૂકીએ છીએ હવે અહીં એલિફન્ટ છે શેથી શરૂ થયો ઈ થી એટલે અહીં આગળ આપણે શું મૂક્યું છે એન આર્ટિકલ ધારો કે હું લખું કેટ તો કેટ લખતી વખતે એન ના ત્યાં શું આવે એ આર્ટિકલ બરાબર એટલે આ પાંચ સ્વર સિવાયના કોઈ પણ શબ્દ કે સ્પેલિંગ લખીએ તો એની આગળ એન આર્ટિકલ આવે અરે એ આર્ટિકલ આવે આ સ્વરથી શરૂ થતો કોઈ બી શબ્દ હોય તો એની આગળ એન આર્ટિકલ આવે છે એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે ત્રીજો પ્રશ્ન છે what is this એનો પણ ઉચ્ચાર કરીશ what is this પ્રશ્ન આ શું છે બરાબર આ બે વાક્ય છે એનો ઉચ્ચાર લખ્યો અર્થ લખ્યો હવે આમાં આ ક્વેશ્ચન પૂછ્યું છે ચિત્ર બતાવ્યું ચિત્ર શેનું છે પક્ષીનું પક્ષીને શું કહે છે બર્ડ તો જવાબ મારે લખ્યું છે ધીસ ઇઝ એ બર્ડ હવે બર્ડ શબ્દ છે શેનાથી શરૂ થયો વ્યંજનથી શું મૂક્યું એ અહીં એન આર્ટિકલ ક્યાં મૂક્યો મેં સ્વરથી શરૂ થતો શબ્દ છે
એટલે મેં એન આર્ટિકલ મૂક્યો અને અહીં આગળ મેં એ આર્ટિકલ મૂક્યો અને વાક્ય આપણે પ્રશ્ન નથી, વાક્ય સાદું છે એટલે મેં પાછળ શું મૂક્યું, અહીં શું મૂક્યું, પૂર્ણવિરામ, સાદું વાક્ય. બરાબર. હવે આનો જે ઉચ્ચાર છે એ આપણે લખવાનું ભૂલી ગયા. હવે હું લખીશ નહીં. This is an elephant. આ હાથી છે. જુઓ મેં તમને સમજાવ્યું. મેં શું સમજાવ્યું કે વસ્તુ, પ્રાણી, પક્ષી માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. એની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. પ્રશ્નમાં ધીસનો ઉપયોગ કર્યો, જવાબમાં લખ્યું ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. હવે આ વાક્ય પ્રશ્ન વાક્ય હતું, પ્રશ્નથી હતું, સાદું વાક્ય છે. શું મૂક્યું મેં? ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. બરાબર. અને એ પણ મેં તમને સમજાવેલું કે ધેટ અને ધીસ સાથે ટુ બી નું ક્રિયાપદનું રૂપ ઇઝ આવે છે. અહીં ઇઝ બન્યું. બરાબર. ટુ બી નું ક્રિયાપદનું રૂપ વોટ વડે પ્રશ્ન પૂછ્યો અને નજીકની વસ્તુ છે કે ધીસ વડે આપણે પ્રશ્ન બનાવ્યો. વોટ ઇઝ ધીસ? આ શું છે? ત્યાર પછી બીજું વાક્ય છે. બીજા વાક્યનો પ્રશ્ન આપણે પૂછીશું. જુઓ. What is this? એ પણ નજીકથી દર્શાવ્યું. ક્વેશ્ચન માર્ક. What is this? આ શું છે? એનો જવાબ છે શું છે? This is a bird. This is a આ પક્ષી છે. મેં સમજાવ્યું ને પહેલા તમને લેસન સમજાવતી વખતે કે ધીસ અને ધેટની સાથે ટુ બી નું ક્રિયાપદનું ઇઝ નું રૂપ આવે છે. બરાબર. એનો અર્થ થાય છે અને વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે જાણવા માટે, પ્રશ્ન પૂછવા માટે વોટ થી પ્રશ્ન પૂછાય છે. અહીં પક્ષી છે, અહીં પ્રાણી છે, આ બંને માટે વોટ થી ક્વેશ્ચન મેં પૂછ્યો છે અને એનો જવાબ પણ એ રીતે આવ્યો તો એનું ઇઝ નું ક્રિયાપદનું રૂપ પણ મેં મૂક્યું છે. અહીં આગળ જેમ ફૂલ સ્ટોપ મૂક્યું એ રીતે અહીં પણ મૂક્યું. અહીં ક્વેશ્ચન માર્ક, અહીં ક્વેશ્ચન માર્ક, અહીં સાથી કે આ વાક્ય પ્રશ્ન વાક્ય છે એટલે મેં પ્રશ્ન ચિહ્ન મૂક્યું. હવે પ્રશ્ન પૂછવા માટે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે અને એને પ્રશ્ન વાક્ય તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછી બીજું વાક્ય છે. હવે બીજું વાક્ય પણ એ જ પ્રમાણે છે. હવે એમાં શું છે કે બે છે, એપલ અને મંકી. એમાં પણ એન આર્ટિકલ અને ઇઝ આર્ટિકલ આવશે. બરાબર. એ આર્ટિકલ આવશે. હવે એપલ, એપલ એટલે શેનાથી શરૂ થતો શબ્દ છે? સ્વર. હવે અહીંયા આગળ આપણે શું લખીશું? વોટ ઇઝ ધેટ? દૂરની વસ્તુ છે. વોટ ઇઝ ધેટ? પ્રશ્નમાં પેલું શું છે? બરાબર. આખું વાક્ય બદલાઈ જશે. જુઓ. પેલું શું છે? દૂરની વસ્તુ છે. ધેટ is an apple. પૂર્ણ વિરામ. That is an apple. પૂર્ણ વિરામ. પેલું સફરજન છે. ખ્યાલ આવી ગયો? આ વાક્ય ધીસ શેમાં મૂકેલો? નજીકની વસ્તુ દર્શાવવાનું પ્રશ્ન વાક્યમાં. અહીંયા આગળ દૂરની વસ્તુ બતાવવા શું મૂક્યું મેં? ધેટ. વોટ ઇઝ ધેટ? ટુ બી નું ઇઝ નું ક્રિયાપદનું રૂપ મૂક્યું. એનો અર્થ થાય છે પેલું શું છે? ધેટ ઇઝ એન એપલ.
પેલું સફરજન છે. હવે બીજું વાક્ય છે, એમાં શું દર્શાવ્યું છે આપણને ચિત્રમાં? તો કે મંકી. અહીંયા આગળ સફરજન આપણે સ્વરથી શરૂ થતો હતો એટલે એમ. બીજું વાક્ય બનાવીશું, વોટ ઇઝ ધેટ. બરાબર, પેલું શું છે? પેલું શું છે? જુઓ, ધેટ ઇઝ એ મંકી. મંકી. પેલો વાંદરો છે. બરાબર, એપલ અને વાંદરો બંને દૂરથી દર્શાવ્યા, ધેટનો ઉપયોગ કર્યો. જેમ આ વાક્ય બન્યું એ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. શેના માટે? પણ દૂરની વસ્તુ દર્શાવવા. એનો અર્થ થયો પેલું શું છે? ક્વેશ્ચન માર્ક. ધેટ ઇઝ એ મંકી. બરાબર, અહીં વ્યંજનથી શરૂ થતો શબ્દ હતો એટલે એ મૂક્યો, સ્વરથી શરૂ થતો શબ્દ હતો એટલે એન. બરાબર, આ રીતે ધીસ અને ધેટ નજીકની ને દૂરની વસ્તુ માટે જે પ્રશ્ન પૂછવામાં આવે, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ, એ વિશે મેં તમને સમજાવ્યું. હવે આગળ આપણે આના પછી આવતીકાલે શીખીશું.